ભલે હોય જળધર કે જગદી, પણ સૌ કોઈ નમાવે શીશ. હરે રે મારી અંબા આગળ આલિયા. આ દેશને ઉત્તમ સંતાન જો કોઈ મળ્યા હોય તો એના પાયામાં દેશની જનેતા છે. એટલે કવિએ કીધું કે માથી મોટું કોઈ નહીં. આ જગતને છત્રપતિ શિવાજી મહારાજ મળ્યા હોય તો એના પાયામાં જનની જીજાબા અને રામ જેવા અને કૃષ્ણ જેવા ચરિત્રો મળ્યા હોય તો એના પાયામાં માં કૌશલ્યા અને માં યશોદા. સહજાનંદ સ્વામી મહારાજ જેવા ચરિત્ર મેળવે તો એની પાયાની અંદર ભક્તિ રૂપી ધાવણ ધાવીને જે મોટા થયા ઈ પાત્ર છે છપૈયાથી જન્મીને આયા આવીને કહીએ કે તારા હૃદયનો સ્વામી છે ને એ નારાયણ, જેની અંદર ધર્મ અને ભક્તિના સંસ્કારો. ભગવાનને એ જ ગોપીનાથ દાદાને પ્રાર્થના કરી કે મારા બાને આપના ચરણોની અંદર સ્થાન આપો. કહેજી સહજાનંદ સ્વામીએ છપૈયા જન્મ ધરી ધર્મ ભક્તિ ઘેર જોને આવ્યા અવતારી. એ જ ભારતની ભૂમિમાં વિચરીને નીલકંઠે જ્ઞાન ધર્મ મોક્ષ સૌને ચીંધ્યા સુખકારી. એ શિક્ષાપત્રીનું માન વચનામૃત છે મહાન, નિર્વિકારી સંત કેવાય આત્મા વ્રતધારી. આવો સ્વામિનારાયણ ધર્મ યમને આપ્યો યજોડ તમને વંદન કરું કરોડ. સહજાનંદ સ્વામી તમને વંદન કરું કરોડ. સહજાનંદ સ્વામી. મારે કહેવાની વાત એટલી કે આ ધર્મ અને ભક્તિ જો આજ ઊભી હોય ને આ પાયા ઉપર તો એની પાછળ આ દેશની જનતા, આ દેશની માવડીએ કેવા સંસ્કારો આપ્યા હશે. ધરાવીને ધાન ને નીપજે ને કુળવીને માડું ન હોય, જેહળ જખરો નીપજે જેની માં ઓથલ પદમડી. ધરા વગર તાકાત નથી. એટલે બોટાદના પાદર, આપણો બોટાદનો વિસ્તાર અને એક કવિને બોટાદની અંદર બેઠા છે યાદ કરીએ. કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર જનનીની જોડ જેવું મહાકાવ્ય જેને આપ્યું. આ મીઠા હે મધુ ને મીઠા મે હુલારેલો હનયથીએ હે મીઠી તે મોરી માતરે આજની એ જોડ સખી નહીં જડે.
વાતડિયું વગતાળ્યું ને પછી જણ જણ જુજવ્યું પણ જડા જડા માનવી હેડી હેડી વાતડિયું. વઢવાણના પાદરથી કવિ દલપતરામ લખતા હોય હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છે તો રાખતું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેતવાળી દયાળી જ માતું પડું કે ચડું તો ખમાયાણી વાળી એને પડે પાપણે પ્રેમના પૂર પાણી મને સુખ માટે કટુ કોણ ખાતું મહાહેતવાળી દયાળી જ આવું હૈયું રે હે માળો થીગડા દીધેલો હાડલો છે ને એ દુનિયામાં સૌથી પવિત્ર કારણ એ બીજાના માટેથી ઘસાણા. જગતમાં જે જે ઘસાણા ને એના નામ ઇતિહાસની અંદર અમર રહ્યા છે.
આપણે ભજન અને ધૂન તરફ આગળ વધવું છે, પણ એક વાત જ્યારે માની નીકળી છે ત્યારે એક રચના મને બહુ ગમે છે. કારણ કે આ દેશની જનેતાઓએ સાહેબ હાલોડાની અંદર કેવા સંસ્કારો પાયા છે. એક શિક્ષકનો જીવ છું, આ બધી કવિતા આ બધા ગીતો છે ને મને બહુ ગમે છે. ભણાવ્યા છે 25 વર્ષમાં એટલા, અને ગાવા પણ બહુ ગમે છે આ બધા ગીતો. કારણ કે માં જીજાબાઈએ જો હાલોડામાંથી આ સંસ્કારો ન આપ્યા હોત ને તો જગતને શિવાજી ન મળે. એ શિવનેરી કિલ્લાની અંદર સાહેબ બાળ શિવાજી પારણિયામાં પૂજ્યા છે, અને દેશની જનતા એને હાલોડા નાખતી છે. એની અમારા રાષ્ટ્રીય શાયર મેઘાણીની કલમ લખતી હોય છે. છંદ દુહા અને વળી સોરઠા હતો સોરઠની સરવાણી, પણ ઈ તો રાતા પાણીએ રોયા તન જાતા જોઈને મેઘાણી. અને તારી કવિતા તણા જેને પીધાતા પાણી, એને લાખો સરોવર હવે લાગશે મોળા મેઘાણી. ઈ મેઘાણીની કલમ લખતી હોય કજિયા ભમાયંગે હજ ચાંદલો ને જા બાયને આયા બાળ રે હજ જા બાયને આયા બાળ એ બાલુડા ને માત હિચોળે હિચોળે જીજાબાઈ છે એના બાળકને જગાડવા માટે લાલડું ગાતા હોય કે બાપ શિવા જાગ, આજ આખા હિન્દુસ્તાનને તારી જરૂર છે હો મારા
એવા હોલિયા અમે ધીરા હે ધીરા અન ધીરા રે વાજો રે તમે મધરા રે હે ગાજો એવા હોલિયા અમે ધીરા ધીરા એવું કહેવાય છે કે વિધાતાના લખેલા લેખ હોય એને કોઈ ફેરવી નથી. ત્રણ શક્તિ એવી છે કે એ લેખમાં મેઘ મારી એટલે એમાં પહેલી વાત છે ને પ્રચંડ પુરુષાર્થ માણસ. રામેશ્વર જેવા દરિયાકાંઠે ગામની અંદર જન્મેલો વ્યક્તિ પોતાના પ્રચંડ પુરુષાર્થથી મોટા થઈને દેશના 11મા રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામ બની શકે. આ પ્રચંડ પુરુષાર્થની તાકાત છે. The fire of being અગન પંથ. બીજું કોઈ સદગુરુની કૃપા થઈ જાય ને તો એ લેખમાં મેઘને મારી દે. અને ત્રીજી વસ્તુ છે માવતરની કકળતી આંતડીમાંથી આશીર્વાદ નીકળી જાય ને તો એ વિધાતાના લેખને પણ ફેરવી નાખે. આ દેશ છે ને માતૃવંદના અને પિતૃવંદનાનો દેશ છે. આપણે ભાગશાળી છીએ કે માની પાછળ આવી રીતના ભજન કીર્તન કરવા બેઠા છે. ત્યાં જ કોઈને ટાઈમ જ નથી. સત્તા અને સંપત્તિની પાછળ છે ને આ ધીરે ધીરે આપણા મૂળત સંસ્કારો છે ને એ ભૂલાતા જાય છે. એના જીવતું રાખવા માટે થઈને આ બધી વાતો છે. આવનારી પેઢીને ખબર નહીં પડે આ મોબાઈલના ઇન્ટરનેટના યુગમાં કે માનું મૂલ્ય શું છે અને બાપનું મૂલ્ય શું છે, જગતનું મૂલ્ય. એના માટે થઈને આ બધીની જરૂર છે. કવિરાજ છે ને એ અનાથાશ્રમ પાસેથી પસાર થયા ને અનાથ બાળકો રમતા હતા. એને કવિએ પૂછ્યું તમે કેમ આયા? એટલે બાળકોએ કીધું કે અમારા માવતર નાનપણમાં ગુજરી ગયા, અમારું કોઈ હતું નહીં એટલે અમે આયા રહ્યા. અને એના એ કવિ આગળ ગયા અને વૃદ્ધાશ્રમ આવ્યો. જે દેશની અંદર શ્રવણ જેવા દીકરાઓએ માવતરને ખંભે નાખીને યાત્રા કરાવી, દેશમાં વૃદ્ધાશ્રમ બનાવવો પડે ને સાહેબ. હવે આપણી પ્રગતિ છે કે અધોગતિ છે એ આપણે નક્કી કરવાનું. ત્યાં વડીલો બહાર બેઠા હતા. એને પૂછ્યું કવિએ કે તમે કેમ આયા? ત્યારે વડીલોએ બાળકોએ એવું કીધું હતું કે અમારા માવતર નાનપણમાં ગુજરી ગયા એટલે અમે આયા. અને વડીલોએ એવું કીધું કે અમારા નાનપણમાં નો ગુજરી ગયા ને એટલે અમે આયા છીએ. આ નાની નાની વાતો છે પણ બહુ સમજવા જેવી વાતો છે. એટલે આ જગતની અંદર માતા માવતરની પાછળ જેટલું કરીએ એટલું ઓછું છે. એમાંનો આ એક ભાગ છે. કારણ કે આજના જે મૂળત સંસ્કારો છે ક્ષમા વિરસ્ય ભૂષણમ, ક્ષમા, દાન અને માતા પિતાની સેવા, આ ત્રણ વસ્તુ છે ને દાડે 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 વિસરાતી જાય. કાર્યક્રમો ગાયક દુનિયામાં ઘણા બધા હોય છે, લાયક લોકો બહુ ઓછા હોય. આ રામ દરબારના માધ્યમથી આવી રીતનું એક સંસ્કારગત વાતો છે એ આના માધ્યમથી થાય. આપણી મૂળ વાતો છે એ આવનારી પેઢી જાણે. અમે શિવાજીનું હાલડું ગાયું, આ નાના બાળકોને એ ગીતો સાંભળ્યા ન હોય, એના આગળ ઉપર એ ગીતો આવા હતા એ ખબર નહીં હોય. તો એ આવનારી પેઢી છે એ આ બધા આપણા સાંસ્કૃતિક વારસાથી પરિચિત થાય. એના માટે થઈને આવા સરસ મજાના કાર્યક્રમો થાય છે. શરૂઆતમાં કીધું એમ કે પંછી પાણી પીને છે ને ઘટે સરિતા નીર, ધર્મ પીએ ધન ના ઘટે એને સહાય કરે. અને આ દેશ તો છે ને પંડ ભૂખ્યા રહી પીરસી દેતા પ્રેમ ભીના પકવાન, પણ હાથ પડે ને ત્યાં તો માથડા દેવા હરદમ છે તૈયાર. એની ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. એટલે માનવ સેવા એ પ્રભુ સેવાના માધ્યમથી એક જ મિનિટનું આ વાત છે એ થોડુંક લઈ લો, પછી આપણે ધૂન તરફ આગળ જઈએ. 3000 રૂપિયા કૂતરાના લાડવા માટે લાખિયાણીમાં વાપરેલા છે. 5800 રૂપિયા ગાયો માટે લીલી નીણ,
બોટાદ 4300 રૂપિયા બટુક ભોજનના છે. 10,000 રૂપિયા રતનવાવ નિશાળની અંદર એક ટીવી આપ્યું હતું. 15,000 રૂપિયા ચકલાના માળામાં, 2300 રૂપિયા પાણીના કુંડા, 2100 રૂપિયા રામલીલામાં રસોઈ આપેલી છે, 1100 રૂપિયા ભાગવત કથામાં, 5100 રૂપિયા ગીગેવાશ્રમ લાક્ષાણીમાં, 3000 રૂપિયા કૂતરાના લાડવા માટે, 1111 ભાગવત સપ્તાહ માટે, 1000 રૂપિયા પક્ષીઓના કુંડા, 3000 રૂપિયા બાપુનું કરિયાણું લેવા માટે, 1100 રૂપિયા ગૌશાળામાં આપેલા છે, 1100 રૂપિયા રામદેવ પીરના મંદિરમાં બટુક ભોજન, 1100 રૂપિયા લાખાબેન શિવકથામાં, 1100 અલગ ધણી ગૌશાળા, 500 રૂપિયા બટુક ભોજનમાં, 500 ચકમપર રામકથામાં, 700 રૂપિયા મજૂરની કીટના, 2100 રૂપિયા રામલીલામાં રસોઈ, 3500 રૂપિયા કરિયાણામાં, 800 રૂપિયા તબલાની શાહી બંધાવવામાં, 3000 રૂપિયા યોગેશભાઈ પ્રવીણભાઈ દવાખાના માટે આપ્યા, 2400 રૂપિયા રતનપર કીટ કરિયાણાની, 2000 રૂપિયા મહારાજને કરિયાણું લેવા માટે આપ્યા, 2000 રૂપિયા વિપુલભાઈ દવા માટે, 1500 રૂપિયા બટુક ભોજન વલભીપુર, 3000 રૂપિયા બટુક ભોજન, 3000 રૂપિયા મંદબુદ્ધિ આશ્રમ સમઢિયાળા, 4000 રૂપિયા ગાયો માટે લીલી લીણ, 1100 રૂપિયા જમરાળા દવા માટે, 3000 કૂતરાના લાડવા માટે, 8000 તબલાની જોડી કરતાલ મંજીરા સાથે, 7000 રૂપિયાનું લાક્ષાણી શમશાનની અંદર એક એર બ્લોઅર આવે ને ફૂંકણીમાં, એ ટાઈપનું ફિટ કરાવવામાં. જોકે અહીંયા કોઈ કીધું નથી કે તમે ક્યાં વાપરો છો એમ, અને કોઈ પૂછતું નથી, પણ આવક છે ને એની સામે એનો આ બહુ મોટી જવાબદારી છે પાછી. હા, કારણ કે જ્યાં જ્યાં પૈસા આવે ને ત્યાં પાછું બીજું નકર ઘણું બધું આવી જાય. એટલે એવી રીતે આવા બધા કાર્યો છે એ આ માધ્યમથી થાય છે. આપણે ધૂન તરફ આગળ વધીએ. ધૂન લેવી છે, ધૂન ને પછી હર્ષદભાઈ કઈ કે સંતવાણીની વાણી કરે અને પછી આપને જે કેસો એ પ્રમાણે